जय माताजी मित्रों, आज नवा ब्लॉग में तमारू स्वागत है। तो मित्रों केम छो, बधा मजामां छो ने? तो अत्यारे हवे कोमे लागी गया छे ने अमारे आ भोणी छे એટલે જો વાસણ ઘસે છે, કોમ કરવા આવી ગઈ છે અને અત્યારમાં ઊંચું તાકજે. હા, મોઢું તો સારું છે, નકર ઉત્તમ શું છે, મોઢું સારું નહીં હોતો ઊંઘમાં. હાલ વળી તારી બહેનનું કોઈક મોઢું સારું છે, નકર એનો બગડેલો હોય મનમાં. પટી ગયું બેરું હોય તો હોય ને મઠમાં ના હોય તો પચ્યું. ફુલાવાળી બળી ગઈ તારા પલળી ગઈ બળી ગઈ શું હવે સારી હટવા જવાનું છે. તાર પેલો નાપવા જ પોથો લાભ ભવાની. આ શું લાવ્યું છે તારમાં? હે પંચો કેવરાય બાપડો આ તારમાં ખાઈ આજે આ શું દાડો વાળે પણ જે ચમ બરાબર ભાઈ છે નામ. તો મિત્રો અત્યારમાં હવે આ શાકભાજી અમે કરો છો અને રાતે શું છે વાવાઝોડું જેવું આવ્યું હતું વાયરા જેવું એટલે બધું વાળે કરી નાખો અને હજી સાર વાઢવી પડશે લીલી. મન તો ભરી ન છે હવે ચોમાસું આવ્યું ને એટલે આવી બધી તકલીફ રહેવાની છે. આના ઉપર છે ને 2 કંટન ઢોકવો પડશે. પેલી ચાર પતરી છે ને એ ફાટેલી છે. મેલતે પડે ને પેલા પેલો આ મોય પોનું પડ્યું ને બધું શંકરન ને રોટાન લઈને નાખવું વાળી થઈ જાય સામે. એનો પડીકો કેટલો નીકળ્યા હોય? કેટલા નીકળ્યા? બધો ખાલી જ છે. તારે કેટલી બીડીયું પીવો છો ને પાછા ઠો 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 ઠો. અલ્યા ભાઈ આ તો બધા ખાલી નાખેલ છે. ખાલી આડી આ બીજો દાંતડો વધારાનો છે ને એ પેલી ઠેલી મેલો આડી પેલો પેલો રાતે ઠર્યા હતા વાવાઝોડો આવ્યું તો છે. હે ઠર્યા હતા? હવે મિત્રો અત્યારમાં હમણાં 9-10 વાગે છે ને અમારે ભણવા હોય છે નીતિશ હજી તો ઊંઝા છે એટલે હમણાં અહીંયાને તૈયાર કરી અને મેળવા જવું પડશે વજાણી. એટલે વજાણી પછી પીના લેવા આવશે એટલે અહીંયાને મેચી અને પછી મારે થોડું ઝાખા કોમ છે એક એટલે ઝાખા ને ઝાખા જવાનું છે. એક વિડીયો બનાવવાનો છે બાજરીનો એટલે અહીંયા પણ જઈ આવશે અને નિશિતને મેલીને આવશે. લણા એવી છે ને પણ એ તો શું છે હવે લણીને ને હવે શું લણે હજીએ છે અમારે બાજરી તો 2 મણ થાય તો આજ તો 2 કંટન ઢોકવા પાછો. હા આજે છે ને તાટપત્રું ફોડાવો છે મારે પોણી ઉતરી જાય વ્યવસ્થિત બધવા છે. મેં થોડુંક હમું કરો કોઈ પૂરા થોડાક લેવું અને આમ ઢાળ થઈ જાય એટલે પોણી ઢાળમાં આવી જાય. તો મિત્રો અત્યારે વધારણી જશો આપણે ને અમારે નિશ્ચિતને મેળવા જવા છે. બરફ ખાવાનું ચાલુ જ છે અને આજ તો સફાઈનું કામ ચાલુ છે. બધું બહાર કાઢ્યું છે હવે અને અમારા આજે તો હોઈ રહ્યા છે. કોઈ કામ ના કરાવે તારી મમ્મીને એમને બસ તારે ઉભો રહો. હજી ઠેલો વળગાડવો છે બાઇક ઉપર પછી મને મરી હાલો મરી રાખ્યું અને હવે ખાઈ રહ્યો એ બરફ તારે પાછા તાર મમ્મીને વખો ના પડાવતા જઈ શું કીધું હોય તો ખેલો બીલો વળગાડી ગયા. બીજું કોઈ રહી નહીં જતું ને પાછું ને વળી કે હે આ ના આવ્યું ના આવ્યું ને દાપટવા પડશે ખરા. હા શું કીધું તો મારી મેલું પડે પણ લાઈન ના આવે તો તમે શું ભારે પડતી હતી? મેં બીજું શું કોમ છે? આ શું છે? બોટલ બોટલ તો મારી નીકળી અંદર મિલ ભરી. તો મિત્રો આપણે આજે ઝાખા ગામે આવેલા છે અને આ બાજરી જોવા આવ્યા હતા. મેં પણ આ બાજરી વાવી હતી અને
સારું ભારો છોકરા દીવો હતો. તમારું નામ શું? નટવરભાઈ દેહાઈ ને? નટવરભાઈ દેહાઈ બરાબર. ચાકાના નટવરભાઈ દેહાઈ અને આ તો યુટ્યુબમાં હે ચાકાના નટવરભાઈ દેહાઈ ને એમની મુલાકાતને અમારે સાગરભાઈ અહીંયાથી ડીસાથી આવ્યા હતા અને મને અહીંયા બોલાવ્યો હતો બરાબર. તો આપણે યુટ્યુબમાં પણ આ બાજુનો એક વિડીયો બનાવી નાખ્યો. બાજુ બહુ સરસ છે. અને નમસ્કાર, આજે તારીખ થઈ 28 અને આજે આપણે ઝાખા ગામમાં આવેલા ખેડૂત મિત્રએ સુપર 101 કંપનીનું વાવેતર કરેલું છે અને પોતે લેરાબા ઠેઠ ધારોસણથી અહીંયા પ્લોટ જોવા માટે આવેલા છે. તો લેરાબા સાહેબ, બાજરી જોતા તમે વાય પ્રમાણે આ બાજરી કેવી છે અને એના અનુભવ ખેડૂતના કેવા છે? આ બાજરી મેં જાતે વાવી છે. બાજરી બહુ સારી આવે છે, ખાવામાં એકદમ મીઠી આવે છે, ચાર પણ સારી બને છે અને ઘાસ એનું થોડું ખાય છે સારું અને ડોકે મજબૂત આવે. ગમે એટલો પવન હોય તો પડતી નથી અને જો એ વાઢે એટલી બધા લીલી રહે છે. એ ઉકાતી નથી કે પીળી નથી પડતી અને કહણે એકદમ ભરાવદાર આવે છે. દબાઈ આપણે દબાવો તો દબાઈના એવું કહણું ભરાવદાર આવે છે અને લગભગ જો સારું ખેતરની મહેમતવાળું હોય તો 8 ફૂટ બાજરી વધે. મારે તો 8 ફૂટ વધી હતી કમ્પ્લીટ. તો તમારો ઉતારો કેટલો બેઠો? મારે ઉતારો એક જ થેલી મેં વાવી હતી અને 40 મણ બાજરી થઈ છે એક જ થેલીમાં. અને ખાવામાં રોટલે કેવી છે? એકદમ મેઠો રોટલો થાય અને ધોળો બાસતા જેવો રોટલો. જો મિત્રો, કંપની એવું કહે છે કે જેટલી ઘડી તમે 70, 75 કે 72 દિવસે બાજરી જ્યારે કટિંગ કરો છો એ ટાઈમ સુધી કંપની એમ કહે છે કે બાજરી લીલીછમ રહેશો. આજે સાબિત કરી બતાવ્યું કે એકદમ બાજરી લીલીછમ છે. અને ડુંડાની વાત કરું તો 12 થી 15 ઇંચનું ડુંડું છે. હા. 14 ઇંચનું તો બધે નોર્મલી ચાલુ જ છે અત્યારે. 14 ઇંચનું તો ડુંડું અત્યારે છે. અને બાજરી લીલી રહે એટલે બાજરીમાં ઇમ્યુનિટી પાવર વધારે હોવાના કારણે એકદમ દોણો મજબૂત લે અને ખાવામાં પણ રોટલે એકદમ મીઠી થતી હોય છે. તો આજે લહેરાબા પ્લોટની મુલાકાતે આવેલા છે તો એમને પણ સારો એવો અનુભવ થયો અને એમને પોતે પણ વાવેતર કરેલું છે. ઓકે, આભાર. તો આ બાજરીની મુલાકાતે આવ્યો છે ને આ બાજરી સુપર 101નું બિયારણ છે. તો મિત્રો, આ બાજરી એટલી સરસ આવે છે ને અને એટલી ગુણવત્તાવાળી આવે છે. એનો ડોકો બહુ મજબૂત આવે છે, પાકવામાં બહુ સારી પાકે છે અને ખાવામાં એકદમ મીઠી આવે છે. તો મિત્રો, જે કોઈને બિયારણ વાવવું હોય તો સુપર 101 જ વાવવાનું. અને મેં જાતે વાવેલ છે અને મારા ઘરે હું બાજરી પકવી અને લઈ અને આવેલો છું. એટલે આ ઝાખા મુલાકાતે આવ્યો આજ બાજરી અને એ મેં વાવી એ જ છે. તો મિત્રો, વાજી ગયા સાંજના 7 ને આપણે આવી ગયા છે ઘરે ને આ બાજુ જો ભણવાનું ચાલુ છે. આ તો કેટલા દિવસે ભણવા બેઠો છે. મેલાય પણ જોખો વિડીયો વ્યસ્તી જોવે જ ના આવ્યો કે પીડીએફ કરીને મિલવાનો. જો મિત્રો, અમારે આ જાણો વાઘ અમાય પંખો મેં જાવ છે શું એટલે માર લાઈટ એટલે આ પંખો છે એક, મોણા છે 2. નહીં કરો ના વાયરો ખો કાટકો ના રાખ કાટકો આકટ માર સુનો મેં ઓલવાઈ જાય. એ તો હું કરું હરખો. હા બળી હજી ઉપર વઘાર નાખવાનું બાકી છે એમ. આ ગાડી છે ગાડી આ તો વિડીયો જોતા હોય ને અમુક મોટી ઉંમરના કાકાની ઉંમરના એટલે લાજ કાઢી રાખે. સારું હતો ગાડી લાગે કે આની આ તો ગાડી કેટલી છે કાઈ છે આ ગાડી રાખે છે. મને નવાઈ લાગે છે આજ ભણવાચી રીતે બેઠા છે. અને પાણી પીવું છે પા હેડ્યો ને મને કે કોટો વાગ્યો છે કોટો કે છે ને બતાવજો ચો વાજો તો નીકળી ગયો ને કોટો નીકળી ગયો. સોડલા ચમ કર્યા છે બધી ગાયન ગાય માતાની પૂજા કરી આમ કે સોડલા કરવા પડે ને. એક ગાયન કર્યા રેડ પેલા આખલા નહીં કર્યો તમે સોડલો આખલા ને આખલાન ના કરો આવી છે બટાકન સોળા બટાકા ચોળી લાવજે. આપણે શાખા જેવું બન્યું છે, બનાવ્યું છે હોટલ જેવું. એમ તો કઢી હોત તો મજા આવત વાર. સાચી વાત ને? લાગી તી મેળ હવે કઢી કે જોવા આવો મેળ ને લાવે ખાલી દહીં વઘારી કરી આપી હતી. દહીં વઘારી તાંડી દીધો ખાલી ખાટે છે માથના વાળ કીધું દહીં આ તો અમારું છે ખમણ. ઓય અમારું ઉજીનું નહીં જીતુનું નહીં બાપા. નેતું નહીં હાલવાનું. હા નીતુ નહીં આડવાનું. નીતુને આડવાનું છે. અરે બાપા
મારા બાઈક પીને ગાઓ પણ ફેર વધારે આવે સારું સારું છે ને જબર ભાવે નાટો નાટો